સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂર ઝડપે દોડતી કાર અચાનક પલટી મારી ગઈ. કારની સ્પીડ એટલી હતી કે કાર પલટી મારી કાર હાઈવે પર આખી ઊંધી થઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ પણ દ્રશ્યો જોતા કોઈ બચે તેવું લાગી નથી રહ્યું, પરંતુ રામ રાખે તને કોણ જાખે કહેવત મુજબ કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો. ઓવરટેક કરવાની લાયમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. કાર પલટી મારતા જ સીએનજી કિટ કારમાંથી છૂટી પડી બહાર ફંગોળાઈ ગઈ. ઘટનાને કારણે હાઈવે પર દોડધામ મચી હતી. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. પારડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ખેડૂતો શિક્ષકોએ કર્યો વિરોધ. ગાંધી જયંતિએ વિવિધ માંગોને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોએ બેનર સાથે ધરણા કર્યા. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા. બળજબરીપૂર્વક વીજપોલ માટે જમીન સંપાદન ન કરો, કૃષિ નીતિ બનાવી નાણાકીય જોગવાઈ કરવા સહિતની માંગ સાથે રજૂઆત થઈ. આ સાથે ખેડૂતના દીકરા દીકરીઓને સરકારી ખર્ચે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવા માંગ કરાઈ. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગામડે ગામડે ખેડૂતો એકઠા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. તો રાજ્યમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે શિક્ષકો સહિત સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ આંદોલન કર્યું. ગાંધી જયંતિ નિમિત્તે શિક્ષકોએ અમદાવાદ કલેક્ટર કચેરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા યોજી, જેમાં હાથમાં બેનર સાથે મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા. આ ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકોને જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી તે શિક્ષકો પણ જોડાયા. રાજ્યના અલગ અલગ જગ્યાએથી આવેલા શિક્ષકોએ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ શિક્ષકોએ હાથમાં બેનર સાથે કલેક્ટર કચેરીથી ગાંધીનગર સુધી ચાલતા જઈને પદયાત્રા યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષકો જોડાયા. રેલીમાં નિવૃત્ત અને દિવ્યાંગ શિક્ષકો પણ જોડાયા. અગાઉ જે પગારના 50% રકમ પેન્શન મળતી હતી તે જ રકમ ફરીથી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. વિદાયના ભણકારા અને અનેક શહેરોમાં લાગવા લાગ્યા છે, તેના અસરના જોવા મળ્યા દ્રશ્યો. સવારમાં છવાયું ધુમ્મસ ભર્યું સામ્રાજ્ય. રાજ્યમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સાથે ધીમા પગલે શિયાળાએ પણ હાવકલી શરૂ કરી દીધી છે. શહેર સવારમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને હિલ સ્ટેશન જેવો અનુભવ થયો. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ. ધુમ્મસને કારણે રસ્તો ન દેખાતા વાહન ચાલકોને હાલાકી થઈ. હેડલાઇટ હોવા છતાં ઝીરો વિઝિબિલિટી હોવાથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું. ધુમ્મસ અને ઝાકળ શરૂ થતાં વાતાવરણ આહલાદક બન્યું. ખખડધજ રસ્તાને લઈને વિવાદ. વોર્ડ નંબર 13માં ભાજપના કોર્પોરેટરનું ઉપજતું નથી અથવા તો તેઓ કામ કરતા નથીના પોસ્ટર વાયરલ થયા. સુરત શહેરમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને વિપક્ષ દ્વારા સતત આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અંદરો અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા બાબતે ભાજપના કાર્યકર્તા કે નેતાઓ ખુલીને કંઈ બોલી નથી શકતા, પરંતુ રસ્તાની સ્થિતિ ખૂબ જ દયનીય છે તેવું તેઓ પણ માને છે. એમાં કોઈ બેમત નથી. તેનો આ પોસ્ટરો પુરાવા છે. વોર્ડ નંબર 13ના કાર્યકરોના ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરની ઇમેજ વાયરલ કરવામાં આવી. વોર્ડ નંબર 13માં એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક કોર્પોરેટરના ફોટા મૂકવામાં આવ્યા, જેમાં નીચે લખવામાં આવ્યું છે કે રોડ રસ્તાનો ઝડપથી કોઈ કામ પૂર્ણ કરો. લોકો ગાળો આપે છે, નહીતર રાવણ દહનના દિવસે કોર્પોરેટરના પુતળાનું દહન કરીશું. આ પ્રકારનું લખાણ ગ્રુપની અંદર જોવા મળ્યું. શહેરના લોકો રોડ રસ્તાથી ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર તેને બાબતે રજૂઆત પણ કરે છે. શાસકો પણ કલાકોનો સમય આપે છે, પરંતુ કામગીરી પૂર્ણ થતી નથી. આવી ઇમેજ ફરતી થતા ભાજપના કોર્પોરેટરોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સ્થાનિક કોર્પોરેટર રશ્મિ લાપસીવાળાએ કહ્યું કે રોડ રસ્તાના કામ શહેરભરમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે. આજે ગ્રુપમાં ઇમેજ ફરી રહી છે, તેમાં અમારા ફોટા મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમાં સ્પષ્ટ દેખાય છે કે માત્ર 3 લોકોનું જ આ ગ્રુપ છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું આ ગ્રુપ નથી. અમને બદનામ કરવા માટે આ રીતે ગ્રુપ બનાવીને લખાણ લખી ફોટા વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરીશું. વડોદરામાં દબાણો પર ફર્યું બુલડોઝર. મકરપુરા જીઆઈડીસીમાં 60 ફૂટની મસિયા કાંસ માત્ર 15 ફૂટ રહી. 17 ઠેકાણેથી દબાણો દૂર. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ તંત્ર મોડે હરકતમાં આવ્યું. મકરપુરામાં આવેલી મસિયા કાંસ પર થયેલા દબાણ હટાવવાની શરૂઆત કરી. મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસ પર 17 સ્થળોએ દબાણ મળ્યા હતા, જેને હટાવવા માટે તંત્રે જેસીબી સાથે પહોંચીને તવાઈ બોલાવી. કાંસ પર 17 સ્થળોએ કંપનીઓ દ્વારા શેડ, દિવાલ અને ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભા કરી દેવાયા. ઉદ્યોગપતિઓના પાપે મકરપુરા જીઆઈડીસીમાં 60 ફૂટની મસિયા કાંસ માત્ર 15 ફૂટની થઈ ગઈ છે. આ જ દબાણોને કારણે માંજલપુર અને વડસર સહિતના વિસ્તારોમાં પહેલીવાર પાણી ભરાયા. પાલિકાની મદદ લઈ કમ્પાઉન્ડ વોલ, શેડના દબાણો પર બુલડોઝર ફેરવાયું. વર્ષ સુધી થયેલા દબાણ સામે જીઆઈડીસી એસ્ટેટ કેમ આંખ મીચામણા કર્યા તે પણ એક સવાલ છે.
ભૂખી, રૂપારેલ, કાંસના દબાણથી પૂરવેળા અનેક સ્થળે પાણી ભરાયા હોવાનું ખુલ્યું હતું. આ વર્ષે પહેલી વખત માંજલપુરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા, જ્યારે વડસર ગામે પણ વધુ પાણી ભરાતા લોકોને ભારે પરેશાની થઈ, જેથી નિંદ્રાધીન જીઆઈડીસી એસ્ટેટે કાર્યવાહી કરી પાલિકાના ગ્રીન બેલ્ટના પ્લોટના દબાણોને મેયર કેયુર રોકડિયા હટાવ્યા હતા. ત્યારે મસિયા કાંસના દબાણો કેમ દૂર ન કર્યા તે પણ એક સવાલ છે. પાલિકાના આશીર્વાદથી હિંમતનગરમાં જ્વેલર્સે રોડ પર બાંધી દીધો મંડપ. હિંમતનગરમાં એક જ્વેલર્સે પાલિકાના આશીર્વાદથી આખો રોડ જ ખરીદી લીધો. જી હા, કોઈ હવાઈ વાત નથી, આ દ્રશ્યો જ બોલી રહ્યા છે. આ જાણે આખો રોડ જ જ્વેલર્સનો હોય. આખો માર્ગ બંધ કરી દેવા છતાં પાલિકા તંત્ર મૌન છે. વાત એમ છે કે હિંમતનગરના ટાવર રોડ પર આવેલા એક સોનીએ પોતાના શોરૂમના ઉદ્ઘાટનને લઈને મુખ્ય માર્ગ પર જ મંડપ બાંધ્યો. અભિનેત્રીના આગતા સ્વાગતા કરવા માટે જ્વેલર્સે ટ્રાફિકની ચિંતા કર્યા વગર જ જાણે પોતાના નામે રોડ કરી દીધો હોય તે રીતે રોડ પર મંડપ બાંધી દીધો. આખો રોડ જ બ્લોક કરી નાખ્યો. આમ છતાં તંત્ર દ્વારા કંઈ જ કાર્યવાહી ન કરી આંખ આડા કાન કરવામાં આવ્યા. મુખ્ય માર્ગ બંધ કરી દઈ વિશાળ મંડપ બાંધતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. ટાવર રોડ પર દબાણ બાદ હવે મંડપ બાંધી રોડ બ્લોક કરાતા વિવાદ સર્જાયો. 2 દિવસ પહેલાથી જ રોડ પર મંડપ બાંધી દેતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પર મંડપ બાંધવા માટે પરવાનગી લીધી છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે. રસ્તાઓને લઈને રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. રસ્તાઓની બિસ્માર હાલતને લઈ રાજકોટમાં તાલુકા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ભાવનગર રોડ પર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકર ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા દ્રશ્યો સર્જી રોષ ઠાલવી રહ્યા છે. વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં રસ્તાઓની હાલત બિસ્માર સ્થિતિમાં છે, ત્યારે ભાવનગર હાઈવે ઉપર ત્રંબા ગામે ખરાબ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને વિરોધ કર્યો. મસમોટા ગાબડામાં ભાજપ વિકાસના ઝંડા લગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ખરાબ રસ્તા પર પોતાના બાઇકમાંથી પડતા હોય તેવા દ્રશ્ય સર્જીને લોકોને કેવી હાલાકી પડે છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો. મહત્વનું છે કે ભાવનગર હાઈવે પર અલગ અલગ જગ્યાએ હજુ પણ ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સાળંગપુર રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓનું રાજ હજી પણ યથાવત છે. બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર એવા સાળંગપુર રેલવે અંડરબ્રિજમાં મસમોટા ખાડાઓનું રાજ છે. આ અંડરબ્રિજમાં 12 માસ પાણી ભરાયેલું રહે છે, જેથી અવરજવર કરતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. બ્રિજ પર પડેલા ખાડા અને ભરાયેલા પાણીથી અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, તો અનેક વાહનો બંધ થતા લોકોની ઈજાઓ પણ પહોંચી છે. આ તરફ તંત્ર બ્રિજના સમારકામની જગ્યાએ બ્રિજ પર ચિત્રકામ કરાવી રહ્યું છે, જેને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હકીકતમાં આ બ્રિજને ચિત્રકામની નહીં પરંતુ ખાડા પૂરવાની જરૂર છે તેવી લોકો માંગ કરી રહ્યા છે, અને લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત કોઈ સાંભળી પણ નથી રહ્યું. મહુવાના બોરડા ગામના પુલ પર ફસાયા અનેક વાહનો, લોકોના જીવ તાળવે ચોંટ્યા. ભાવનગરના મહુવામાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય પંથકમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદના પાણી. બગડ ડેમ ઓવરફ્લો થવાથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે બોરડ ગામથી દાઠા જવા માટેના મુખ્ય રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ઊંચા કોટડા સહિતના 12 ગામને જોડતા મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને ખેતરે જતા ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નાળાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાથી અનેક વાહનો નાળામાં ફસાઈ રહ્યા છે. 3 દિવસથી લગાતાર ગોઠણ સુધીના પાણી વહી રહ્યા છે. વાહન ચાલક લોકો જીવને જોખમમાં મૂકી રસ્તો પસાર કરે છે. વિદ્યાર્થીને સ્કૂલ તેમજ કોલેજ જવા માટે આ જ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. કોઈ અનિશ્ચિત ઘટનાઓ ન બને તે પહેલા જ નાળાનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. સુરતમાં 26 જર્જરિત શાળા સામે નવી શાળા બાંધવાની મંજૂરીથી વિરોધ. સુરત મહાનગરપાલિકાને જર્જરિત શાળાને લઈને કોઈ પણ પડી નથી. સુરત શહેરમાં એસએમસીની 26 જર્જરિત સ્કૂલો સામે આવી છે, પરંતુ તંત્રએ હાલમાં 26માંથી માત્ર 9 નવી શાળાઓ બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે તંત્રના નિર્ણય સામે શહેરીજનોમાં આશ્ચર્ય સર્જાયું છે. તંત્રએ ઉધના એ કતારગામમાં 3 શાળા તેમજ અઠવા, સેન્ટ્રલ, વરાછા એ ઝોનમાં ફક્ત એક શાળાને સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે શરૂ કરવાનો નિર્ણય લેવાયો, પરંતુ આશ્ચર્યજનક રીતે સ્થળાંતર કરાયેલી જૂની શાળાઓને તોડીને નવા બાંધવા તંત્રે તસ્દી હજુ સુધી લીધી નથી. એટલે કે જર્જરિત શાળાઓ જમીનદોસ્ત થઈ જાય તો પણ તંત્રને કંઈ પડી નથી. ત્યારે આગામી દિવસોમાં સમયાંતરે શાળાઓ નવી બનાવવા મંજૂરી આપવામાં આવશે કે કેમ તે સવાલ છે.